મોટી તો એટલે બસ થી થોડો કતોડીનો લાભ હાલો ફેમિલી કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં જ રહેવાનું તો સ્વાગત છે બધાનું આજે ફરી વાર નવો વિડીયો સાથે તો આજે આપણે સેટઅપમાં થોડો ઘણો અપડેટ કરવાનો છે કારણ કે થોડો ઘણો આપણે પાણી જે પડે છે એની વ્યવસ્થા કરશું આપણે અને થોડોક ઉપર છે આપણે જે લાઈન નાખેલી છે આમ છે આપણે સેટઅપ તમને બતાવી દઈએ એકવાર લાઈન નાખેલી છે અને આપણે પતરા નાખ્યું છે જૂના સેટઅપ છે એમાંથી આપણે 2 ડબ્બા લઈ લેવું એમાં જે 4 ડબ્બા છે એમાંથી આપણે 2 લઈ લેવું તો એમાંથી આપણે ઉપર આપણે છત્રી બનાવવાની છે એ બનાવીશું તો હાલ આપણી બસ જઈ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવું એમ થાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી નાખજો તો હાલો આપણી બસ જઈ મિત્રો હવારમાં ખોલ્યું તો આપણે બચ્ચાના રિજેક્શન જોઈને ઓ ભાઈ જોબ નીકળવાની ટ્રાય કરશે હાલો મિત્રો આને થોડુંક આપણે દાણા પાણી કરાવી નાખીએ પછી પાછા રનિંગનું તો હમણાં કાંઈ ડેમ છે વોલીબોલ પણ એ ભરાઈ જશે એટલે કાંઈ મેળ આવતો નથી એટલે ખેતરમાં લીધે આપણે હાલને કાલે પણ લીધા ઘડી પર અને આજે પણ લીધા એવું લાગે તો અત્યારમાં થોડાક દાણા ને એવું કરી દઈએ મિત્રો તો આવડા કબૂતર મેં હમણાં પૂરી દીધું છે પકડી લીધું છે બેરી બેન કરી દીધી ભૂલી હતી નથી આને આપણે લાલની ભેગું નાખીએ આપણે એકવાર એવી રીતની રિએક્શન આવે છે આમ જોઈ એક દિવસ નાખી તો પકડી લઈએ ને પછી આપણે આવડા ડબ્બા છોડવાના છે 2 માંથી લઈ લઈએ આપણે પકડી લઈએ મિત્રો તો આપણે આમાં મિત્રો આમાંથી આપણે ઓલો છેલ્લો યુનિટ કોઈ આવડો બે કાઢી લઈ આવડો કાઢવાનો વચ્ચે લેવા દેવું તો થોડુંક પાંજેલું છે અહીંથી ખોલીને કાઢી લઈએ હાલો મિત્રો આમાંથી 2 ડબ્બા નીકળી જશે જો થઈ ગયા છે નીચે જરા તો 2 ડબ્બા કાઢી નાખ્યા આપણે તો આ બેનું પાછું સેટલમેન્ટ કર્યું છે સૌથી તો હાલો હવે આનું કંઈક કામગીરી કરીએ આપણે તો આમાં છે ને માળો હતો પહેલાં એક કબૂતર હતા એનું ઈતર ઓલામાં આમાં જંગલી કબૂતર પણ અત્યારે આવ્યા સરવા માટે જવા તો થોડુંક આપણે નાખીએ સાણ આપણે કૂતરા મિક્સિંગમાં સાણ થઈ આખું ભરાઈ ગયું એટલે મિત્રો આપણે આ ડબ્બાનું કટિંગ કરવાનું છે આપણે અહીંથી આમ બોર્ડર કાપી નાખશું આવડે પેટમાં ઓલી બાજુ પણ અને આમ પછી પટ્ટી બનાવી નાખશું સીધી પેટ પણ એવી રીતના કાપી નાખશું પછી બેને આપસમાં જોડી દઈશું છત્રી બનાવવાનું છે આપણે ઉપર નાખવા માટે તો હાલો કટિંગ કરીએ આપણે
આ રીતનું કટિંગ કરી નાખ્યું છે અને તળિયાનો ભાગ પણ એવી રીતનો જે કાપવાનો છે, નીચેનું તળિયું છે એવડું કાપવાનું છે એવી રીતનું, અને પછી સાઈડમાં વચ્ચેથી એક આવી રીતના ઊભી કટ લગાડી દઉં એટલે સીધું થઈ જાય. એવી રીતના બે ડબ્બા કાપવાના છે. તો આવી રીતના કરી નાખે છે આપણે બે ડબ્બા. તો આના હવે તળિયા બેના કાપીને જ છે, પછી પાછા મળીએ આપણે. તળિયા હવે આવા કાપવાના છે આપણે, પછી અહીંથી એક કટ લગાડી દઉં ઊભી. તો હાલો પેલા તળિયા કાપીને જ છે, પછી પાછા મળીએ આપણે. તો મિત્રો આમાં તો બહુ જોરદારનું કટિંગ આવ્યું છે. આમાં આપણે ડાયરેક્ટ કાપીને પછી આમાં ઓલું થઈ જશે ને બે બાજુ. તો આને આપણે વચ્ચેથી કાપવાનો રહેશે. તો આને જો આવી રીતના મસ્ત કપાણું છે. આ જો પથ્થર પણ કાફી મજબૂત છે જો આવડવા. તો આને વચ્ચેથી આપણે એક બાજુથી કાપવાનું છે, ખૂણેથી. તો અહીંયા હાંધો છે એવું લાગે છે, અહીંથી કાપશું આપણે. ગમે છે એવું કંઈ ન હોય તો ગમે નથી કાપી નથી તો હાલે. તો હાલો ઓલોને પહેલાં તળિયું કાપવાનું બાકી છે એ આપણે કાપી નથી પહેલાં ફટાફટ. જો આને એ કાપવાનું છે તળિયું. હાલો ફટાફટ કાપી નથી આને આની ઘડે. તો મિત્રો બીજો ડબ્બો પણ કપાઈ ગયો છે. શાનદાર કટિંગ આવ્યું છે આનેથી. આનું ઘડી પર મળીએ એટલે તૂટીએ. તો ઓલી બસથી થોડુંક તોડી રહેલો. આ બધું ખૂણે છે થોડુંક, અને ઘણા રીતના તોડી નાખીને તૂટતું નહીં મિત્રો, થોડોક ટાઈમ લે છે પણ તૂટી જાય તરત. તો આને આપણે સીધું કટિંગ એક લગાડી દઈએ. બેનું કટિંગ થઈ ગયું છે. મિત્રો આને આપણે હમણાં રહેવા દઈએ. પહેલાં આપણે સેટઅપ બસ થોડોક દાણા ને એવું નાખવાનું છે, નાખી દઈએ ઓલામાં. તો હાલો એ બસ પછીને બતાવું તમને. તો મિત્રો આપણે દાણા નાખવાના છે, ખોલી નાખીએ. ભાઈ સાહેબ મોકલી જવું છે ભાઈ સાહેબને. इसका तो काम बन गया. तो लाल खावा मिल गई. क्या तो नाई नहीं खुश क्यारનું પીલું હોય કોને ખબર. હમણાં થોડાક સાટ આવ્યા વરસાદના યાર, ત્યારે પીલું હોય તો ખબર નહીં કંઈ. હવે બહારથી પલ્લીને આવીને અંદર જ આવે એવું કે છે.
આઈથી પણ લેલું છે બેક સાઈઝ. હાલો મિત્રો, પાછા બચ્ચાને આપણે હેન્ડ ફીડિંગ કરી દીધી થોડી ઘણી. તો સણ બનાવી નાખી છે. આમાં મિક્સિંગ છે, બાજરી ઘઉં છે, ચાર છે, એવું બધું મિક્સિંગમાં છે. તો બચ્ચા છે આમે આપણે ઉતારી લઈએ અને કબૂતર અમુક સરસ નીચે એક છે ઉડેલ ફેક. તો મને એવું લાગે છે ઓલી બાજુ નહીં હમણાં જોઈએ નથી. પેલા બચ્ચાને આપણે સણ આપી દઈએ ઉતારીને અને ઉતારી લઈએ પેલા આંબા છે ઉપર ધ્યાન રાખવું પડશે. પીડી સાઈડમાં દરી આપણા બચ્ચામાંથી આંબાના હે આમને તો બચ્ચા આપણે આંબા તો નહીં. ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ અને આમાં છે આ વ્હાઈટના બચ્ચા ચોટી ગીરના જોકે એને તો જોકે સણ છે થોડી ઘણી. તો આને પહેલાં લઈ લઈએ આપણે. આને થોડી ઘણી છે તો ખરી પણ લેતો થઈ આપણા બચ્ચાને. બચ્ચા તો આપણે નીચે લઈ લીધા. થોડી ઘણી એને સણ આપી દઈએ આપણે. ચોટી ગીરના બચ્ચા છે. હમણાં એક દિવસ કહીએ પછી એને લાવીશું. ચાલો થોડી ઘણી આપણે સણ પહેલાં છોડાવી દઈએ. આપણે સણને ફોરવી દીધું છે. પાણી થોડુંક કપાયું અને બિચારાને બેહવા દીધા છે ઘડીક વાર માટે. પાછા અંદર મૂકી દઈએ. અંદર રાખી દઈએ. આપણે બચ્ચાને મૂકી દીધા છે અંદર. કબૂતર એ સરસ નીચે એક આવડો છે અને બીજું ઓલી છે લાસ્ટમાં જે ઉડી છે. તો કબૂતર એ સરસ છે. તો આપણે છત્રી બનાવી પણ આજનું કામ અધૂરું છે એટલે મૂકી દીધું છે. જે ઘટે છે એવું મને લાગે છે એટલે પતરા એ થોડાક જોડવા પડશે એવું મને લાગે છે એટલે રહેવા દીધું આજનું. તો એ વધારાનું કાલમાં લેવું. તો આજનો વિડીયો એટલું જ. મળશું કાલે ફરી વાર એકવાર નવા વિડીયો સાથે યાર. તો જ્યાં સુધી કમેન્ટમાં તો આજ તો તમને જે મજા આવે જે મસ્ત લાગે તમને સારું લાગે યાર જે મસ્ત મજાના કમેન્ટમાં લખી નાખજો. તો મળશું કાલે નવા વિડીયો સાથે. આપણને લાઈક ન કરી લાઈક કરી નાખજો યાર. અને નવા મિત્રો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરતા. તો મળશું નવા વિડીયો સાથે કાલે. ત્યાં જય માતાજી, બાય.